અમરેલીના સાવરકુંડલા શહેરમાં કડખિયા કોલેજમાં લેવાયેલ જુનિયર ક્લર્ક પેપરમાં ગેરરીતિ થઈ હોવાના આરોપ લાગ્યા છે। જુનિયર ક્લર્કની ભરતી પ્રક્રિયાની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના વાલી અને વિદ્યાર્થીઓ આરોપ લગાવ્યા છે। ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળના નિયમ અનુસાર લેવાતી પરીક્ષામાં ગેરરીતિનો આક્ષેપ જુનિયર ક્લર્ક વર્ગ 3ની પરીક્ષામાં બારકોડ સ્ટીકર વગર લેવાઈ પરીક્ષા। બારકોડ સ્ટીકર અનિવાર્ય હોવા છતાં વ્હાઇટનર મારીને નામ ભૂસવાની પ્રક્રિયા કરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પરીક્ષામાં પેપરમાં ઉત્તરવાહિનીમાં વ્હાઇટનર મારીને સુધારો કરવામાં આવ્યા હોવાના આરોપ લાગ્યા છે। સાવરકુંડલા કાણકિયા કોલેજમાં સવારે જુનિયર ક્લાર્કની વર્ગ 3ની પરીક્ષા હતી। એ પરીક્ષાની અંદર ગૌણ સેવા પસંદગી મંડળે પેપર કાઢ્યા। આજે એ પરીક્ષાના પેપરની અંદર આ લોકોને સ્ટીકર મારેલા હોય જો બારકોડ સ્ટીકર, એ સ્ટીકર નહોતા ને જે ઉમેદવારોના નામ લખાવ્યા હતા અને ઉમેદવારોની અટક અને સીટ નંબર લખાવ્યા એની ઉપર વ્હાઇટર મરાવરાવ્યા। પાછા અમુકમાં સફેદ પટ્ટી મરાવી એમાં નામ દેખાતા હતા, બરાબર। નો એના ઓલા થંપ નહોતા લીધા વિદ્યાર્થીઓના, ઉમેદવારોના, બરાબર। અને આ પરીક્ષામાં જે ગેરરીતિ થઈ છે, ગામમાં મને એવું જાણવા મળ્યું છે કે એક દીકરીનું નામ ફાઇનલ છે, બરાબર। એ લોકો એવું કહેવા માંગે છે, એટલે ગેરરીતિ છે। કોઈને ટ્રસ્ટીઓ હારે મેં વાત કરી, ટ્રસ્ટીઓ થોથરાતા હતા વાત કરવા। અહીંયા એક્ઝામ દેવા આવેલું છું, આજે જુનિયર ક્લાર્કની એક્ઝામ છે। તો અહીંયા જે સાવરકુંડલામાં વીડી ખેલાણી કોલેજમાં અહીંયા બહાર એમણે લોકોએ બોર્ડ પર જે વિદ્યાર્થીઓનું લિસ્ટ લખેલું છે કે કેટલા કેન્ડિડેટ આવવાના છે, એમાં એમણે 101 થી લઈને 124 જણા આપેલા છે, એટલે 224 જણા, મીન્સ કે ટોટલ 124 જણા થયા છે। અને એમની જ વેબસાઇટ ઉપરથી મેં ક્વોલિફાઈડ કેન્ડિડેટનું લિસ્ટ ડાઉનલોડ કરેલું છે, એમાં ફક્ત 97 જણા જ છે। તો 27 જણા વૈધા ક્યાંથી, મારો પ્રશ્ન એ છે। બીજો શું પ્રશ્ન? બારકોડનો એવું કઈ? બારકોડનો એ સાંભળ્યું છે, એ મને ખબર નથી સવારની, કે સવારે જે એક્ઝામ હતી ત્યાં વ્હાઇટનરનો યુઝ કર્યો છે। મારું નામ કાબરિયા મૌલિક અતુલભાઈ છે અને સિનિયર ક્લાર્ક ને જુનિયર ક્લાર્ક ની આ લોકો એક્ઝામ ને આયા મહિલા કોલેજમાં 3 જગ્યા છે અને કાણકિયા કોલેજમાં 1 જગ્યા માટેની એક્ઝામ હતી। તો પેલા તો એની જવાબવહી એકદમ સાદી, હાવ ઝેરોક્સ પેપર ઉપર જ સાદી હતી અને એમાં કોઈ બારકોડેડ ઓલી કોઈ વિગત આપણે ડિજિટલ એવી કઈ હતી નહીં અને એ લોકોએ નામાંકન ભરાયું હતું। બાદમાં એ લોકો પાછા સુપરવિઝનમાં રહેલા લોકોએ એને વ્હાઇટનરનો ઉપયોગ કરીને નામાંકન ચેકાવ્યું હતું અને ઘણા ખરા પ્રશ્નો એવા હતા કે એના કાંઈ રિયલ એમાં જવાબ ઓપ્શનમાં હતા જ નહીં, તો એ લોકો કે એના જવાબ કે એમાં આવે જ છે। તમને શહેરમાંથી મળેલી માહિતીમાં થોડીક ઉણપ છે। શ્રી લલુભાઈ શેઠ સંચાલિત આ શાળા કોલેજો જ્યારે કોઈ પણ કાર્ય જાહેર ક્ષેત્રનું કરે છે ત્યારે નીતિમત્તાના ધોરણોનો ખ્યાલ રાખે છે, પ્રમાણિકતાનો ખ્યાલ રાખે છે। નોકરી માટે જે ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા, કુલ અહીંયા 124 વિદ્યાર્થીઓ હતા કેન્ડિડેટ, એમાંથી 30 હતા પેલા કયું કેન્દ્ર કહેવાય એના, અને અમારી પાસે આવેલી એપ્લિકેશન હતી, એમાંથી 97 આજે ઓન લિસ્ટ છે અને હાજર કેટલા થયા આપણા આજે? એટલા જ નહીં, એમણે પરીક્ષા આપી, પરીક્ષા પત્ર અમારી પેપર સુધી પહોંચ્યું ત્યાં સુધી ટ્રસ્ટી મંડળનો રોલ દૂર હતો। ટ્રસ્ટી મંડળને જ્યારે પેપર ખોલીને બતાવવામાં આવ્યા ત્યારે પરીક્ષાનો ટાઈમ થઈ ગયો હતો। 10:50 બે સેન્ટર ઉપર પ્રશ્નપત્રોની સીલબંધ ફાઇલ પહોંચાડી દેવામાં આવી હતી। પહેલી વહેલી શરત ચૂકનું ધ્યાન અમને બહારથી મળ્યું ને અમારું આવ્યું કે અમે નામ લખવાનું માગી રહ્યા છીએ। આ શરત ચૂક થઈ ગઈ, પણ જો પરીક્ષાનો સમય સરકારશ્રીને જાહેર કર્યા પ્રમાણે અમે ન લઈએ તો આ પરીક્ષા રદ થાય। 300 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા આવ્યો હોય, કોઈ દૂરથી આવ્યો હોય, કોઈ નજીકથી, એવરેજ 1000 રૂપિયાનો એમના ખર્ચ ગણો તો એ કેટલું બધું થાય, એટલે અમે પરીક્ષા શરૂ રાખી। પછી જેવું અમને ધ્યાન આવ્યું એવો અમે પ્રયત્ન કર્યો કે ઇરેઝર મારીએ, એ અમારી શરત ચૂક સુધારવાનો આશય હતો, એમાં કશું છુપાવાની વાત નહોતી। વળી ગામમાંથી તમારી પાસે એક એવો આક્ષેપ આવ્યો છે કે એક દીકરીને રાખેલું ફિક્સ છે, જો એ હોય એવું કોઈ અમે વિચારી રાખ્યું હોય, અમે કાંઈક કર્યું હોય તો ટ્રસ્ટી મંડળમાંથી મુકુંદભાઈ નાગરેચા બીજે દિવસે ખસી જશે, બરાબર? એ એગ્રી, અમે અમારા તજજ્ઞો છેલ્લા 20 દિવસથી આ 4-5 મિટિંગો પછી આટલું કરી શક્યા, એમાં પણ શરત ચૂક થઈ। સરકારની આ વ્યવસ્થામાં
ટ્રસ્ટી મંડળનો આવો અનુભવ જરાય નહોતો, પણ જે નિષ્ણાત કે એક્સપર્ટો એમને સલાહ આપી એ પ્રમાણે કર્યું. અમે ચોક્કસ કબૂલ કરીએ કે અમે ફોર્મ જોતા ભૂલી ગયા છીએ જવાબ માટેનો, અને એને કારણે આ શરત ચૂક થઈ છે. આ મારી ખુલાસો છે. ગઢિયા સાહેબ કરીને અમારા જે સરકારી અધિકારી છે તેઓ પણ હાજર છે.